હજી પણ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા હાડ અને એની હારોહાર જેવા ગોદલ હોય એટલે મારો ઉગો તો હોય જ વાત બાકી છે કાયમ એને હું યાદ કરું છું હજી પણ હોકારા દીએ જેના હોમાઈ ગયેલા હાડ એથી આ સહુજન રાખીને સાત તારી પૂજા કરે છે પાળિયા એને પૂજવું પડે આજ કળિયુગમાં હળાહળ કળિયુગમાં સાહેબ એની ચેતનાઓ કામ કરે છે અને આજ તો ઈ પછી રાણા પ્રતાપ હોય દેવાજ બોદર હોય ઉગો હોય આ સિદ્ધ થયું છે અને મને કેટલા યુવાનો કેવા નાના નાના બાળકો ઘણા આ તો કોઈ અતિશયોક્તિ ન માનતા પણ મને ઘણા ક્ષત્રિયો દરબારો રાજપૂતો અને મામા ડાયરો આયર મામા એમણે વાત કરેલી અમને કે ઓલું લાગે પણ આજે જ એક વાત એવી થતી હતી કે ભાઈ મારા અમુક ગીતો અમુક ડાયરા એવા કે અમે મારે ત્યાં કે બાબાનો જન્મ થયો છે મને આજે જ એક ભાઈએ વાત કરેલી ક્ષત્રિય અને એમને કે એમની માના જ્યારે ઉદરમાં હતું ત્યારે કે અમે કાયમના માટે તમારા ડાયરા તમારા ગીતો સંસ્કૃતિની વાતો જ અમે સમજાવી છે એટલે ઈ બાળક જન્મો ને હજી નાનું એવું હતું બહુ રોયું અમે ડોક્ટર પાસે ગયા આજે મને એક મામાએ વાત કરી ઈ તમને કહું છું અમે ડોક્ટર પાસે ગયા ડોક્ટર કે કાંઈ તકલીફ નથી પણ ગોળી દઉં દવા દઉં બધું આપ્યું તો બાળક સાનું નહોતું થતું ઘરે આવીને કે તમારું સપાખરું ચાલુ કર્યું તો શાંત થઈને હોઈ ગયો આ દેવાજ બોદરની સાક્ષીએ વાત કરું મારી બનાવેલી વાત નથી આજે જ મને ફોનમાં એક મામાએ કીધું મેં કીધું મોટી વાત કહેવાય એટલે ટૂંકમાં યુવાનોમાં પણ ઘણા યુવાનો ભરતી થવા જતા હોય તો મામા ડાયરાને એમ કે અમારે દોડવાની હોય ત્યારે તમારું ગીત કે સપાખરું સાંભળી જાય ને એટલે કોઈ દી પાછા નથી પડ્યા અમે આવી જ ગયા છે ગ્રાઉન્ડમાં હવની પહેલા આવી ગયા આ બધું કારણ કોનું છે આ કોઈ અમારી વાણીની તાકાત એવું નથી ચારણ તરીકે જેવી તો થોડો પ્રભાવ તો પડે જ તે પણ વધારે જેના માટે અમે જેનું અમે બોલી છે એના ઉજળા જીવન છે એટલા માટે ઈ અસર કરે છે આ બહુ મોટી વાત છે એટલે એવી બધી વાતો આટલી બધી સંખ્યામાં આજે આ બધા આટલા ઉત્સાહથી દાદ આપો છો એનો મને પોરો છે મામાએ સરસ રીતે ગણેશની વંદનાથી લઈને આખી એક એની ધારા વહાવી બેન છે એમને આપણે સાંભળશું અમે બધા અમે ધ્રુપકો મારીને બોલવા ગાવાના વગાડવાના તમે ધ્રુપકો મારીને સાંભળશો એટલે મજા આવવાની છે અને આજે આટલી બધી સંખ્યામાં આ સંસ્કૃતિ આ તમને બધાને ખબર કે હું કઈ કૂદકા મારવા માંડું એવું કઈ થવાનું નથી એવા પણ છતાંય કારણ કે સંસ્કૃતિ વાલી છે આવી રીતે વડીલો તો આજ મને ખૂબ સાંભળે છે હું રાજી થાઉં છું કે ના મને 5 વર્ષના બાળકથી લઈ અને 80 વર્ષ 90 વર્ષના બાપાએ મને સાંભળે છે એનો મને પોરો છે એટલે ઈ તો છે જ પણ આ વડીલો સાંભળે છે પણ આટલી બધી સંખ્યામાં આજે યુવાનો જે સાંભળે છે ને એટલે મને વિચાર થાય છે કે હવે મારી સંસ્કૃતિનો વાળ વાંકો નહીં થાય વાત પાકી છે સાહેબ હા સાંભળવા વાળા તો જોઈએ ને કોને કેવું મરું છું જેને મળવા તેનું મુખ ના હું દેખું આપડા કવિ માણેક મરું છું જેને મળવા તેનું મુખ ના હું દેખું અને ડરું છું જેનાથી ઈ તો રોજ હામું થાય છે છૂટવા જેનાથી ભાગું છોડે નાય છેડો અને દોડું જેની પાછળ તે દૂર ભાગી જાય છે અમૃતનું અરે કાને સાંભળ્યું છે નામ ખાલી જોઉં છું ઉગાડી આંખે ઝેર દેખાય છે માણેક પારસમણી ક્યાંય દેખાતી નથી અહીંયા તો સમકતી ચિરોડીમાં મન છેતરાય છે એટલે આ વાતો એક રાજપૂત માટે અને એક મારા દેવાજ બોદર બે માટે આ વાત ઘણી વાર કરી ચૂક્યો છું કદાચ આપે સાંભળીએ છે આ બે માટે જ હું બોલું છું એવી એક વાત કાં તો રાજપૂત માટે બોલતો હોઉં છું ને કાં દેવાજ બોદર માટે આ વાત બોલતો હોઉં છું ગાંધીગીરમાં ખેતાબમાં સિંહણે બચ્ચાને જન્મ આપ્યો અને પછી ધીરે ધીરે હાવજનો પઠ્ઠો મોટો થવા માંડાણો 6 મહિનાનું બચ્ચું થયું હાવજનું ભૂરી થોડી જટા માંડી આવવા અને માથે કાળી જાંબલી જેને કહેવાય જરા રંગની છાયું પડવા માંડાણી અને ઈ બચ્ચું ગમકતું હોય પેલા તો પણ 6 મહિનાનો પઠ્ઠો થયો ને હાવજનો પછી એને ખબર પડી કે હું સિંહનું સંતાન છું અને જાત કમાણી કરી અને ખાય ઈ સિંહની જાત ભૂખો રિયો પણ કોઈ દી ખડ નો ખાય ઈ સિંહની જાત અરે મેઘલી રાતે એને અમે માર્ગ દેતા જોયો છે ઓળખાણ નો આપવી પડે સાહેબ એવું જીવન જીવજો કે ખબર જ પડી જાય કદાચ હજારો માણસો ઉભા એમાંથી ખબર પડી જાય વચ્ચે આવે તો કે વચ્ચે આયલો આવે ઈ આયરનો દીકરો લાગે છે ઈ ઓળખાણ થઈ જાવી જોઈએ સાહેબ આ બહુ મોટું હું કાયમ બોલ્યો છું મારા દેશની દીકરી હોય કે મારા દેશનો યુવાન મોબાઈલની સ્ક્રીન ખોલી અને આમાં એમાં YouTube માં કે ગૂગલ માં સર્ચ મારવા માટે જાય ને એની પહેલા એને વિચાર થવો જોઈએ કે મારું ઈષ્ટ કોણ છે મારો ઈષ્ટદેવ કોણ છે મારું કુળ કયું છે
અને મને જન્મ દેવા વાળા મા બાપ કોણ છે, મારાથી કયું ડાઉનલોડ કરાય કયું ન કરાય એટલું વિચારે ને તો હજી આ મહાપુરુષોને અહીંયા આવવાનું મન થાય સાહેબ. એટલે મેઘલી રાતે અને અમે માર્ગ દેતા જોયો છે, જેના અંધારામાં શીલ ઓળખાય ઈ સિંહની જાત, અને મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા. કવિ દાદો મર્યા પછીનો માલ ઈ તો ગોલણ ગાડા ભરે, પણ જીવતા જેનું બાવડું ન જલાય ઈ સિંહની જાત હો. હા, અને હાવ એકલે ખૂણે બેહીને ખાય ઈ તો કોક બીજા, પણ જેની થાળીમાં કંઈક ધરાય ઈ સિંહની જાત. એવો જાડા ડાયરો જ્યારે બેઠો છે ત્યારે આ વાત સિંહણે બચ્ચાને જન્મ આપ્યો. 6 મહિનાનો પઠ્ઠો થયો. ઘુમરિયું ખાઈને ગીરમાં એક ઝાડવાને બાઠું ભાંગીને એમ કીધું બચ્ચાએ એની માને કે માં મારે ડણક મારવી છે, મારે હુંકવું છે, પણ મને એવું હવે લાગે છે કે સિંહણની વાત હું બચ્ચાની કરું, પણ પછી કરું. કનૈયો રાજી થાય ને રાસ રમે તો શિવને પણ રાસ લેવા આવવાનું મન થાય. અને એવું એક દેવાર કોદરના આ મૂર્તિનું અનાવરણ થાય તો ઉગાએ દેશ માટે મા માટે માથું આપ્યું, ધરા માટે અને દેશ માટે, આશરા ધર્મ માટે. જે આશરા ધર્મ માટે માથું આપે ને એ શિવ જ છે, શિવનું જ બીજું રૂપ છે. એટલે શિવ પણ રાજી થાય. એટલે મહાદેવ નાચતો હોય એને મને થોડું મારી રીતે કરવા દેજો, એટલે તમને અમને બધાને મજા આવશે. એટલે એવી મહાદેવ ભોળિયો નાચતો હોય આજ આનંદમાં ખીમજીમામાં, તો કેવી રીતે નાચતો હોય. तमर्वयं चकार चंड तांडवं तनोतु ना शिवा शिवा तनोतु ना शिवा शिवं जटाकटा हसं भ्रमं भ्रमं नील्प निर्जने विलोटं शिवन नदी विराजमान मूर्धने तगत 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 जलकनाट पंच पावने पावके किशोर चंद्र शेखर रते प्रतीक्षणा ममा नागरेंद्र नंदिनी विलास बंधु बंधुर पुरा दिगंत संतति प्रमोद मान मानस कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापति बचे दिगंबर मनो विनोद में तो वस्तुनि कराल भाल भट्टिका धका 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 तन तन गया पंच साधिक धरा धरेंद्र नंदिनी पत्र कल्प नई चिंतिनी. जय नवनाथ, जय नवनाथ. पत्र कल्प नई चिंतिनी विलोचन मती ममान मतीन मैं मंदम निरुद्ध दुर्गर स्फुरत कुहु निशीतिनी प्रमंद भद्र कंधर निलीप निर्जरी धरस्त नोट प्रोति सिंधुरा कला निधान बंधुरा श्रियं जगत दुरंधरं प्रफुल्ल नील पंकज. युगल साजे
જાગો જાગો હવે ત્રિપુરારી જટાલા જો ગંધર જાગો જાગો હવે ત્રિપુરારી જટાલા જો ગંધર જળ વરહાવો ને જડાધારી જટાલા જો ગંધર તમે પશુપતિ કહેવાના છો તથા મુંડા પાઉતી નિશાના છો તારી નંદી પાવે સવારી જટાલા જો ગંધર હવે હા ભગવાન આજ તાંડવ નાચે हरकत नरकत लखात चंद मंद लहरे अमरी गण गुमन का हरकत हरकत गुजार उनिगन मानस निशान माते बम डमरू बात नादुए सरसुजाज शंकर महाराजिया तांडव नाचे बोलियो भगवान आज तांडव नाचे જેમ કીધું એમ ઉગો છે સીધું શિવનું રૂપ છે કારણ કે કોઈ બલિદાન આપે છે એ શિવ એનો કૈલાસમાં જ વાસ થાય છે એટલા માટે આ શિવ તાંડવને મેં ગાયો પણ એની સાથે સાથે થોડી શક્તિની પણ માની પણ વંદના કરવી છે એટલા માટે हमारी दुनिया माथे देव एवी करवी मात गंगे ए हमारी खड़खड़ वेती खोड़ली
મંડળની અને નવગ્રહ કોઈ દી નો નડે ઓલો ઘડનારો હવલી ઘડે એવો તો રેખજે કરમની રાજડા